નમસ્કાર. આજે આપણે યોગના અદ્ભુત ઇતિહાસ અને તેના સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરીશું. આ શાંત વિડીયોમાં અમે યોગની પ્રાચીન ઉત્પત્તિથી લઈને આધુનિક વિશ્વમાં તેના પ્રસાર સુધીની સફર જોઈશું. યોગ ફક્ત શારીરિક વ્યાયામ નથી, પરંતુ તે મન અને શરીરને જોડતી એક જીવનશૈલી છે. આ વિડીયોનો મુખ્ય હેતુ તમને યોગના ઊંડા ઇતિહાસ અને શારીરિક તેમજ માનસિક લાભોથી પરિચિત કરાવવાનો છે. ચાલો યોગના મૂળમાં જઈએ, જે હજારો વર્ષો પહેલા ભારતમાં સ્થાપિત થયા હતા. યોગનો જન્મ ભારતમાં ખાસ કરીને હિમાલયની શાંત ગુફાઓમાં થયો હતો, જ્યાં ઋષિમુનિઓ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવતો હતો. મહર્ષિ પતંજલિને આધુનિક યોગના પિતા માનવામાં આવે છે, જેમણે યોગ સૂત્રો દ્વારા યોગના સિદ્ધાંતોને વ્યવસ્થિત કર્યા. સમય જતાં યોગની આ પ્રાચીન કલા ભારતની સરહદો વટાવીને વિશ્વભરમાં ફેલાઈ. 20મી સદીમાં યોગ ગુરુઓએ આ જ્ઞાનને પશ્ચિમી દેશોમાં લઈ જઈને તેને વિશ્વભરમાં લોકપ્રિય બનાવ્યું. આજે યોગ માત્ર આધ્યાત્મિક સાધના નથી, પણ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવવાનો એક લોકપ્રિય માર્ગ બની ગયો છે. 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે યોગના વૈશ્વિક મહત્વને દર્શાવે છે. હવે ચાલો યોગ દ્વારા મળતા અદ્ભુત શારીરિક સ્વાસ્થ્ય લાભો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. નિયમિત યોગ અભ્યાસ શરીરને લચીલું બનાવે છે અને સ્નાયુઓની મજબૂતીમાં વધારો કરે છે. પ્રાણાયામ જેવા યોગાસનો શ્વસન તંત્રને સુધારે છે અને રક્ત પરિભ્રમણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શારીરિક લાભો ઉપરાંત યોગ તમારા માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. યોગ તણાવના સ્તરને ઘટાડવામાં અને ચિંતામાં રાહત મેળવવામાં અસરકારક સાબિત થયો છે. ધ્યાન અને આસનોનો નિયમિત અભ્યાસ મનને શાંતિ પ્રદાન કરે છે અને માનસિક સ્પષ્ટતા લાવે છે. યોગની પ્રેક્ટિસ તમારી એકાગ્રતા શક્તિને વધારે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં મદદરૂપ થાય છે. તો આપણે જોયું કે યોગ ભારતની પ્રાચીન સંસ્કૃતિમાંથી આવેલી એક અમૂલ્ય ભેટ છે. અમે તમને આ પ્રાચીન અને અસરકારક પ્રથાને તમારા જીવનમાં અપનાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. નિયમિત યોગ અભ્યાસ તમને તંદુરસ્ત, સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવામાં મદદ કરશે. આભાર.